કેમ ભાઈ ફટાફટ હાલ ને અંદર चल ना अंदर अंदर जाऊँ चल फटाफट अंदर ही देखते हैं કેમ છે ભાઈ બે યાર દુકાન તો બહુ જોરદાર બનાવી તમે તો યાર ના ચા તો અમે ઘરેથી પીને આવ્યા છીએ નાસ્તા જો કશું મળી જાય તો સારું આના જોડે પૂછીએ કઈ સમોસા કચોરી બે મારે તો કશું નથી ખાવું યાર પેટ તો બરાબર છે ને બે મારા પેટને શું થવાનું છે બસ ને શું ખાવું છે બે નહીં યાર ગયા મહિને મેં કચોરી ખાધી હતી તો મારા મોટા કાકા જ મારી બાઈક ચોરી ગયા ને આ મહિને કચોરી ખાઈશ તો ખબર નહીં શું ચોરાઈ જશે મારે કચોરી નથી ખાવી યાર બે ભાઈ આવું કશું ના હોય ખોટા અંધવિશ્વાસમાં ના જીવીશ સમોસા ચાલશે ને અલ્યા અલ્યા સમોસા ચાલે બી છે તારી ખાવાની વાત કરું છું તો વાંધો નહીં લે સમોસા લઈ લે વાંધો નહીં તો સાથે ચટણી પણ લાવજો જોજો તીખી ના આવે ના પોરમાં લાઈ બરશે ને ઘીની ઓંગળી કરવી પડશે બે યાર કાલ તો મસ્ત કેટરીના મળવા જવાનો તો યાર બાપાએ ઉઠાઈ દીધો દુનિયામાં બે એવી વસ્તુઓ છે ને જે હું આજ સુધી સમજી જ નથી શક્યો કઈ એક તો મારા બાપની ગાળો બીજા તારા સપના નંગ છે બાકી તું શું કેતા જાનવી જો સોહિલભાઈ પેલી ગુંડા કે અહીંયા જ બેઠી છે પહેલા દિવસે તો બચી ગયા હતા આજે જોઈએ છે કેમના બચે છે શું લઈશ સમોસા નથી એવું છે આજે તો મારે સમોસા જ ખાવા છે બીજું કશું મારે ખાવું જ નથી આજે તો જે થાય સમોસા તો આપણે જ ખાઈશું આવી જાઓ સોહિલભાઈ ટેબલ આપણા બાપનું જ છે કેમ લ્યા અમિત તારો બાપો છે હટ ભાઈ હટ આવતા રહો સોહિલભાઈ કેવું ચાલે છે બે ભાઈ આપણે તો 80 માં રહીએ છે તું કઈ કોલેજમાં છે વિવેકાનંદ કોલેજ રાયપુર કેમ તારે પણ એડમિશન લેવું છે તું કહેતો હતો ને કે તું 80 માં રહે છે 80 માં તો તું છે જ અને કેટી તારા કોલેજ વાળા તને આપે છે સમોસા આવી ગયા છોડી દે એ તો તને કહું છું ચાલ છોડી મેલ અમિત્યા છોડી દે એ પાદવાની પહોંચ નથી ને તોપખાનામાં નામ લખાવું છે ઉભો રે ને સીધો ઉભો રે છોડી દે નહીં તો તારા બાપાને ફોન કરું છું બે ભાઈ તારા પપ્પાનું જીઓનું રિચાર્જ પતી ગયું છે અને એના પૈસાથી જ આપણે સમોસા મંગાયા છે એટલે ડરીશ નહીં આ સમોસું તું અમારે હવાલે કરી દે નહીં તો લાખોના ઢેર લાગી જશે ચલ ઝઘડો નહીં યાર બીજા સમોસા બનાવ્યો તમારા માટે કેમ ઝઘડો છો ના બાપુ ના હવે આ તમારા સમોસા નથી અમારી આબરૂ છે પેલી ચટણી આપી દો આ લોકોને હાથ પર જ નાખી દઉં
ઉભો રે ઉંદર એના બિલમાં જ જાય છે, ચિંતા ના કર. હું આના પૈસા આપી દઉં છું અત્યારે. તું તો નહીં, હું ચેન્જ કરીને આવું છું. ફટાફટ જઈને જા, શર્ટ ચેન્જ કરીને આય. જા. બે જયવીશભાઈ યાર, કેટલા થયા તમારો સમોસાના? લાવ હું આપી દઉં તમને. લો. બે ભાઈ, સીટ બેલ્ટ બાંધ. આપણે બદલીશું તો દેશ બદલશે. બદલાશે નહીં ક્યારે. તું મને એક વાત કે, શું? તે ટ્રાફિક પોલીસના ફોર્મ ભર્યા છે? ના લ્યા. જ્યાં જાઉં ત્યારે ટ્રાફિકના રૂલો કેમ બતા કરે છે? લ્યા ભાઈ, તે ક્યારે વોડાફોન નું સિમ કાર્ડ વાપર્યું છે? ના, મારે વાપરવું જ નથી. લ્યા, તો તું મારું દુઃખ સમજી જ નહીં શકે. હાલ અરે ગાડી જવા દે હાલ, ને, ચાલ નહીં સીધો સમજવું. સીધો. બે યાર, આ લોકો ક્યાં જઈ શકે છે? એક તો વટવા આટલું મોટું છે, ક્યાં શોધીશું આ લોકોને? તું મગજના ઘોડા દોડાના બંધ કરીશ, હું લઈ જાઉં છું ને તને. હાલ. સીધા જવાનું છે અને આમ વળવાનું. લાવે ભાગોલા, પ્લીઝ ફટકેલી ખોપડી આવે ને, ભાગો જલ્દી. પેલા બેસ. ખાલી સ્કીમ નંબર 84 યાદ રાખજે. સારું. પેલા સોયલિયા, તારા દિવસ પાણી ભરાઈ ગયા છે શું? તમારા હોવા છતાં અમારા દિવસ પાણી કેમ ના ભરાઈ શકે છે? બેસી જા. બેસ ભાઈ, બેસ. બેહો. લાલભાઈ, ગુડ્ડુ, હું શું કહું છું, તારા જોડે પેલું જુલાબની ગોળીઓ પડી છે ને? હા, પણ તારે શું કામ છે? મને આજે તને બતાવું છું કે પ્રેમને ચક્કુ કઈ રીતે ફેરવું. મારા ઉપર ચટ્ટી નાખી હતી ને. લાવા, અમારી ઈચ્છા છે. આવો સોહિલભાઈ, આમે આજ સુધી એક રૂપિયાની ચોકલેટ નહીં ખવડાવી શક્યો ને આજે ચા લઈને આવે છે. આ ચા તો પીવી જ પડશે. આવા દો. આ ચા તો પીવી જ પડશે. વાહ. લે સોહિલ, આ તારી ચા ને આ અંકિત તારી. ગુડ્ડુ, લગાવો તારે ચા, લગાવો. આ મારી. અરે હું શું કહું છું, કેટલા વાગ્યા? કેમ લે, તારે શું કામ છે? 5 મિનિટમાં જો કે પ્રેમનો ચૂરો કઈ રીતે વાગે. A few moments later. સોહિલભાઈ, જેવું હું ફીલ કરું એવું તમે પણ ફીલ કરો છો? હાલ્યા, મને કઈ લાગે છે આમાં કઈ છે. તારી તો લાલભાઈ, પાણીની બોટલ આવવા દો. એ લાલભાઈ, મને પણ.
બચ્ચાભાઈ અમને તમારા મદદની જરૂર પડી છે. હવે તમે જ અમારી મદદ કરી શકો છો. અમિત અને ગુડ્ડુ મને અને અંકિતને જુલાબની ગોળીઓ પીવડાવી દીધી. કંઈ કરો. હવે તમે જ અમારી મદદ કરી શકો છો પ્લીઝ. હવે તમે જ છો અમારી અમારા મદદ કરો પ્લીઝ. ગોડ ફાધર. હવે તું જો સોહેલ, આ બચ્ચા યાદવનો કમાલ. આ છે વટવા અને વટવાની અંદર એક સૌથી મસ્ત જગ્યા છે સુખડિયા સ્વીટ સ્ટોપ. તમે એકવાર અહીંયા આવશો ને તો તમારી ઈચ્છા દર વખત અહીંયા આવવાની થશે, કેમ કે અહીંયાના જે સ્વીટ્સ છે એટલા મસ્ત છે જેની કોઈ તારીફ જ નથી. મીન્સ કે તમે એકવાર જાતે આવીને જોઈ લો. અને હર તહેવારે દિવાળી હોય, રક્ષાબંધન હોય, હર વખતે અહીંયા સારી સારી મીઠાઈઓ મળે છે. એટલે એક વાર તો અહીંયા ખાલી કેક બહુ પસંદ છે. હા અહીંયા લોકો એકદમ સારા છે. હા એમ પણ આ જગ્યા જ બેસ્ટ છે. બેસ્ટ એટલે વટવાની ફેમસ જગ્યા એટલે સુખડિયા. हमने वीडियो खूब જ સારો અને સુંદર છે. ગો ઓન ગુજરાત. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.